સુરત શહેરના વિકાસની સાથે સાથે નાગરિકોની સિવિક સેન્સ ચર્ચાનો વિષય બની છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને જવાબદાર બનવા ટકોર કરી તો બીજી તરફ મુખ્યમંત્રીએ સુરતીઓની બદલાયેલી આદતોના વખાણ કરીને સૌનો સાથ મેળવવાનો પ્રયાસ કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું। આ કાર્યક્રમ દરમિયાન સુરત શહેરના વિકાસની સાથે સાથે નાગરિકોની સિવિક સેન્સ ચર્ચાનો વિષય બની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને જવાબદાર બનવા ટકોર કરી બીજી તરફ મુખ્યમંત્રીએ સુરતીઓની બદલાયેલી આદતોના વખાણ કરીને સૌનો સાથ મેળવવાનો પ્રયાસ કર્યો। કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને તેમના ઘરની જેમ જ શહેરની મિલકતો સાચવવા અપીલ કરી। તેમણે જણાવ્યું કે સરકાર ઓડિટોરિયમ, બ્રિજ, લાઇબ્રેરી અને સ્કૂલ તો બનાવે છે, પણ આ પ્રોજેક્ટ આપણી મહેનતનું પરિણામ છે। આપણે આને માત્ર સરકારી પ્રોજેક્ટ માનીને ગમે ત્યાં પિચકારીઓ મારીએ કે વેફર બિસ્કિટના પડીકા નાખીએ તે યોગ્ય નથી। હર્ષ સંઘવીના નિવેદન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ હળવી શૈલીમાં સુરતીઓની પ્રશંસા કરતા કહ્યું કે લોકોમાં મોટો બદલાવ આવ્યો છે। હવે લોકો ગાડીમાંથી પડીકી ફેંકતા કે પિચકારી મારતા પહેલા 1000 વાર વિચારે છે। તેમને ડર હોય છે કે જો કોઈ જોઈ જશે તો સામેવાળી વ્યક્તિ ગુસ્સે થશે અથવા તોકશે। બોમ્બેને પાછળ પાડી દીધું છે સ્વચ્છતામાં। એટલું જ નહીં, મુખ્યમંત્રીએ સુરતીઓ સાથે સુરતની પણ પ્રશંસા કરી। મુંબઈ સાથે સરખામણી કરતા કહ્યું કે સુરત અને સુરતની વાત જ કંઈક અલગ હોય ને, કારણ કે બોમ્બેથી નજીક આવી ગયું છે ને, એટલે કોઈ પણ ફેસિલિટી કેવી રીતે રહેણી કરણી પણ એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે। તમે બોમ્બેને પાછળ પાડી દીધું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના કુલ ₹342.81 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને શહેરની પ્રગતિને નવો વેગ આપ્યો છે, જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે। ડભોલી વિસ્તારમાં ₹70 કરોડના ખર્ચે નવનિર્મિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું। ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી સ્થાનિક કલાકારો અને સંસ્થાઓ માટે કાર્યક્રમો યોજવાનું હવે વધુ સરળ બનશે। આ કાર્યક્રમમાં કુલ ₹173.78 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 17 વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે જ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ₹169 કરોડના ખર્ચે સાકાર થનારા 24 નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। આ વિકાસ કાર્યોની સીધો લાભ સુરતની સામાન્ય જનતાને મળશે, કારણ કે તેમાં લોક લેક ગાર્ડન, વાંચનાલય, અર્બન હેલ્થ સેન્ટર અને શેલ્ટર હોમ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે। કતારગામ વિસ્તારથી કેટલા લોકો જરા હાથ ઊંચા કરજો ને એકવાર? બધા મને તો ખ્યાલ છે, બીજા કારણે હવે આ જેટલા લોકોને આંગળી ઊંચી હાથ ઊંચો કરાવ્યો, વિનુભાઈને એવું લાગ્યું હશે કે કેમ આવું પૂછ્યું, પરંતુ હું એટલા માટે કહેવા માંગુ છું કે સુરત શહેરમાં આ વિસ્તારમાં રહેતા લોકો કે જેના મનમાં એવી કલ્પના હતી કે અઠવા લાઇન્સ, રાંદેર, આ બધા જ વિસ્તારની અંદર વિકાસના કામો જે રીતે થાય છે એ જ રીતે કતારગામ, વરાછા, મોટા વરાછા, આજે હું અહીંયા કતારગામમાં કહેવા માંગુ છું કે સાહેબ અઠવા લાઇન્સ વિસ્તારના ઓડિટોરિયમને ટક્કર મારે ને એવો ઓડિટોરિયમ આજે કતારગામમાં બન્યો છે। હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલા આ જ કતારગામ વિસ્તારના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી હલ કઈ રીતે નીકળી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો। બ્રિજ ચાલુ થઈ ગયો અને ચાલુ થયા પછી તમે સૌ લોકોએ જોયું હશે કે ટ્રાફિકનું કેટલું મોટું ભારણ ઓછું થયું। એની જોડે જોડે આ જ વિસ્તારમાં રાજ્યની સૌથી મોટી લાઇબ્રેરી બનવા જઈ રહી છે, જે આવનારા 3 મહિનાની અંદર લોકાર્પણ થવાનું છે। આ લાઇબ્રેરી એ 70 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે। બધા જ લોકો કાન ખોલીને સાંભળે। આ વિસ્તારના, આસપાસના વિસ્તારના અને સુરત શહેરના જે યુવાનો જે ભવિષ્ય એમનું ઉજ્જવલ થઈ શકે તે માટે સૌથી લેટેસ્ટ લાઇબ્રેરી અહીંયા બનાવવામાં આવી રહી છે અને હજારો લોકો ભવિષ્યની અંદર એનો લાભ લેવાના છે। મોડલ સ્કૂલ બનાવવામાં આવી અને એ મોડલ સ્કૂલ અહીંયા બેઠેલા સૌ આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું કે આપ જઈને જુઓ કે આ તમારા સૌનું ભારતીય જનતા પાર્ટીનું શાસન દ્વારા કયા પ્રકારે એક પછી એક સુરત શહેરના બધા જ વિસ્તારની અંદર મહત્વના પ્રકલ્પો થકી શહેરના બધા જ નાગરિકોને લાભ કઈ રીતે મળી શકે તે દિશામાં કામગીરી કરી છે। તમે જોશો ને તો તમને બી ગર્વ થશે।